तो नमस्कार मित्रों, जय सियाराम, बापा सीताराम। विश्व वंदनीय संत श्री बजरंगदास बापाना आशीर्वाद बधाईना उपर बन्या रही। अने आजे गुरु पूर्णिमाना आगला दिवसनी सौदश थई गई छे। आम जोईए तो 12 पूनमोमांथी सौथी अगत्यनी पूनम होय तो ते गुरु पूर्णिमा अने शिष्य अने गुरु प्रत्येनी जे लागणी होय ते जोवा मळती होय छे। तो गुरु पूर्णिमाना आगला दिवसनी सौदश એટલે આગલા દિવસ આપણે સૌદશ ઉજવતા હોય છે। तो आ सौदशમાં મિત્રો ખાસ કરીને ગામ ધરાઈ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર સંત શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ ભવ્યથી અતિ ભવ્ય જે યાત્રિકો બગડાણા, ભગુડા, કોટડા વગેરે જગ્યાએ આખા ગુજરાતમાં અહીંથી પસાર થતા હોય એ તમામ યાત્રિકો માટે ગરમા ગરમ મેથીના ભજીયાની પ્રસાદી, ગરમા ગરમ ગોટાની પ્રસાદી, સાથે શાની પ્રસાદી અને સાથે સાથે ચા પાણી વગેરે મિત્રો સરસ મજાનું આયોજન, ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરેલું છે। સંપૂર્ણ આયોજન તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે। બધાની સેવા અને બધી આ બાપાની મઢુલી વિશે પણ તમને બધું જણાવવાનું છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ સરસ રીતે મિત્રો ગામના તમામ લોકો સરસ રીતે આનંદની લાગણી સાથે સેવા કરી રહ્યા છે બાપાની। તો તમે જોઈ શકો છો, આમાં સરસ મજાનું આમ કહે ને જે કાંઈ મટીરિયલ વાપરવામાં આવેલું છે ને બધું એકદમ સારામાં સારું મટીરિયલ વાપરવામાં આવેલું છે। ગોટારામની પ્રસાદી, ભજીયારામની પ્રસાદી, શાની પ્રસાદી વગેરે મિત્રો સરસ રીતે આ બધા ગ્રામજનો છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે બધાય બેઠા છે અને સેવા કરી રહ્યા છે અને બધાના ચહેરા ઉપર એક ચમકતી આનંદની લાગણી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો યાત્રિકો પણ બહારથી બધાય આનંદની લાગણી સાથે બાપાના દર્શન સાથે પ્રસાદી સાથે શાની પ્રસાદી લઈ રહ્યા છે। અને તમને મઢુલીની વાત કરીએ તો આમ કહે ને તો સમગ્ર ગુજરાતમાં આમ કહે ને તો આપણે જોવા જઈએ તો ખૂબ એટલે ખૂબ સારામાં સારી મઢુલી ધરાઈ ગામ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગરની કહી શકાય। ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર અને ખાસ કરીને આ મઢુલીમાં સેવાનું સારામાં સારું સૌથી વધારે પડતું મેં જોયેલું, અનુભવેલું ખૂબ આગળ પડતું સેવાનું કાર્ય હોય તો તે રમેશભાઈ વઘાસિયાનું છે। અને પોતાના બધાય તમામ કામ હોય તો એ પડતા મૂકી દે ઘરના કામ અને બાપાની સેવામાં પોતે હાજરી આપતા હોય છે 365 દિવસ। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તમને હવે આના વિશે બધું જે પ્રસાદી છે એના વિશે તમને જણાવીએ। તો તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાનું કાઉન્ટર છે અને ગામના તમામ લોકો સરસ રીતે, યુવાનો, વડીલો બધાય સરસ રીતે સેવા કરી રહ્યા છે। અને તમે જોઈ શકો છો આ જે લોટ છે ને બેસન સૌથી ઊંચામાં ઊંચી સારામાં સારી જે ક્વોલિટી હોય એ લોટ છે। તમે જોઈ શકો છો બધી વસ્તુ મિત્રો મેથી કે જે કાંઈ આમાં વસ્તુ વાપરવામાં આવી છે ને પ્રસાદ બનાવવામાં, ગોટારામ, ભજીયારામ, પછી શામાં જે કાંઈ વાપરવામાં આવતું હોય બધી વસ્તુ મિત્રો ઊંચામાં ઊંચી સારામાં સારી ક્વોલિટીની છે। જો બધા અહીંયા બેઠા છે, આ જે આ બધા ગામના જે લોકો બધા બેઠા છે એ બધું નાની નાની વસ્તુ જે કાંઈ સુધારવાની હોય છે એ સુધારે છે બધું અને એ સુધારાઈ જાય એટલે ઘડીક અત્યારે આમને બેઠા છે, બાકી એ સેવાનું કામ કરે છે બધું તમે જોઈ શકો છો તે પ્રમાણે। અને ઓલી સાઈડ બધા જે રીતે બનાવવાનું, પછી ઓલી સાઈડ જે કાઉન્ટરે ઊભા રહેવાનું, પછી બહાર બધા જે યાત્રિકોને આગ્રહ કરવાનું એ રીતે ત્યાં બધા બાળકોથી માંડી અને જે કાંઈ યુવાનો છે એ બધા આગ્રહ કરવાનું કામ સેવા કરી રહ્યા છે રોડ ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે। અને હવે આપણે આગળ વધ્યું જો તમને આ બાપાની મઢુલી છે તેનું રસોડું બતાવીએ અને આ કોઠાર રૂમ છે, તમે જોઈ શકો છો સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ વગેરે સીસીટીવી કેમેરાથી સજ્જ અને ક્યાંય પણ કચરો તમને જોવા નહીં મળે। અને મિત્રો તમે અવશ્ય એક વખત જ્યારે બગડાણા ભગુડાની યાત્રાએ નીકળો ને તો અવશ્ય એક વખત ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર સંત શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ દર્શન કરવા આવજો, બેસજો, પાણી પીજો અને તમે તમારી રીતે બધું નિહાળજો।
એટલે વિડીયોમાં કેવું એ હાવ આમનામ એવું નથી, પરંતુ હકીકત મિત્રો બાપાની મઢુલી ખૂબ એટલે ખૂબ સારી છે. અને દર સૌદશે ભજન સા પાણી હોય જ છે, બારે બાર સૌદશે. અને આ ગુરુ પૂર્ણિમા કહે તો 2025માં પણ સરસ મજાનું ગોટા ભજીયાની પ્રસાદીનું આયોજન થયું હતું. અને મારા ખ્યાલ પ્રમાણે આ 2026ની છે, તો હવે મારા ખ્યાલ પ્રમાણે હવે લગભગ આગલા વર્ષે પણ આવું આયોજન થઈ શકે છે. અને આ વખતે મિત્રો જે દાતા છે એ બાપા સીતારામ ગ્રુપના જે આમ કહે ને તો ગામના આમ તમામ જેને યથાશક્તિ પ્રમાણે યોગદાન બધાયનું છે. અને તમે જોઈ શકો છો તે પ્રમાણે જુઓ બધા આ યુવાનો બાળકો બધા જે છે એ આ જે યાત્રિકો હોય ને ફૂલ એટલે ફૂલ આપણે લીલી પરિક્રમા જૂનાગઢમાં જેમ કેવું બધા આગ્રહ કરતા હોય છે, એના વિડીયો જોવા મળે એવી રીતે આગ્રહ કરતા હતા બધાને. અને હજી એ ઊભા રહેશે હવાર. તો અત્યારે તમને જે લોટમાંથી જે બનાવવામાં આવે છે એ બધું મિક્સિંગ કરતા હોય એ તમને બતાવી રહ્યા છીએ. બોલવામાં થોડીક ભૂલ થતી હોય તો માફ કરશો મિત્રો, કેમ કે મને એટલું બધું ફૂલ શુદ્ધ ગુજરાતી આવડતું નથી. તમે જોઈ શકો છો તે પ્રમાણે. તો આ જે લોટ ને બધું મિક્સર કરવામાં આવ્યું છે. અને ખૂબ એટલે ખૂબ સારી તમામની આપણે બધાયના નામ લઈએ તો નામ લેવામાં આખો વિડીયો પૂરો થઈ જાય. એટલે આમ જોઈએ તો બધાયનું ખૂબ એટલે ખૂબ સારું સેવાનું કાર્ય છે. અને તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ એટલે ખૂબ ચોખ્ખાઈ જોવા મળી રહી છે મિત્રો. અને આ જે લોટમાંથી જે મિક્સિંગ કરી અને પછી જે ઓલું કરવું, એટલે આમાં જ તે ખાસ એટલે ખાસ મિત્રો તમારી કળા જોવા મળતી હોય છે. કારણ કે એના ઉપર તે પછી આખો ગોટા પછી ભજીયાનો સ્વાદ બનતો હોય છે. પછી જે સફેદ કલર ને એ બધું એની ઉપર જે લોટનું મિક્સિંગ જે કરવું એ ખૂબ એટલે ખૂબ અગત્યની વાત છે. સારામની પ્રસાદી જુઓ તમને જે રીતે લાકડામાંથી બનેલી છે, એને બળતણ ઉપર સા સડી રહી છે, તમે જોઈ શકો છો જુઓ. અને એનો સ્વાદ એટલે કાંઈ ગજબનો સ્વાદ. મેં તો 2 થી 3 વખત શાની પ્રસાદી લીધી, એટલે ખૂબ કાંઈ ઘટે જ નહીં એવો ટેસ્ટ છે મિત્રો. તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટા ટોપમાં સરસ રીતે શાની પ્રસાદી તૈયાર થઈ રહી છે. અને આમાંય તે ગામના તમામ લોકો સાથે તમને જુઓ અગાઉ કીધું એ પ્રમાણે રમેશભાઈ પાછળ જવો ઊભા છે, જુઓ વ્હાઇટ શર્ટ પહેર્યો છે એ. કારણ કે આખા વર્ષ દરમિયાન એની આ ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર સંત શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ સેવા ખૂબ એટલે ખૂબ સારી છે, એટલે એનું નામ લેવું પડે. અને મેં જોયેલું છે. કારણ કે મિત્રો તમે આખું વર્ષ ન આવી શકો, આમ કહે ને મને સાંભળે ત્યારથી એની સેવાનું કાર્ય ખૂબ એટલે ખૂબ આ મઢુલીમાં સારું છે, એટલે નામ લેવું પડે. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જુઓ અત્યારે જે ગોટારામની પ્રસાદી જુઓ સરસ રીતે બનવા જઈ રહી છે. અને અગાઉ પણ કેટલાક ઘાણ બની અને લાઈવમાં મિત્રો આ જો એ તમને કહી દઈએ કે અહીંથી ગરમા ગરમ લાઈવમાં ઓલા કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે, ત્યાંથી ડાયરેક્ટ પીરસવામાં આવે છે. અને આમ કહે ને ચોમાસાની સિઝન છે, એટલે જે સિઝનને અનુરૂપ કહે ને તો આ મહાપ્રસાદ સિઝનને અનુરૂપ છે. સાથે ચટણી, બહાર સારનું સરસ મજાનું કાઉન્ટર. અને ચોખ્ખાઈનું તો ભલે વારંવાર કેવું પડે, કારણ કે ચોખ્ખાઈ હોય ને તો જ તે બધાને બેહવાનું મન થતું હોય બધાને યાત્રિકોને. ત્યાં તો બહાર રોડ ઉપર તમને કાંઈ કચરો નહીં જોવા મળે, અંદરે નહીં જોવા મળે, અને બાપાની મઢુલીમાં તો ક્યાંય નહીં જોવા મળે. એ બધું ખૂબ એટલે ખૂબ સારું રમેશભાઈ વઘાસિયાનું કામ છે. બધું મેનેજમેન્ટ કરતા હોય છે એ 365 દિવસ. એની પણ તમે અવશ્ય મિત્રો મુલાકાત લેજો ક્યારેક ટાઈમ હોય તો. ગમે ને બહાર ના આવો તમે અને ટાઈમ હોય ને અહીંયા આવો દર્શન કરવા, તો એની પણ તમે અવશ્ય મુલાકાત લેજો. અને તમારા ગામમાં વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપાની મઢુલી કેવી છે, અને ત્યાં કેવી વ્યવસ્થા છે, અને સૌદશ પૂનમ દરમિયાન કેવું તમે આયોજન કરો છો, એનો પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને મેં તમને કીધું એ પ્રમાણે અમારે જો આ 12 સૌદશે શાની પ્રસાદી હોય, સાથે ભજન સંતવાણી હોય, અને 4 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધી બટુક ભોજન 12 સૌદશે હાલતું હોય છે. અને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મિત્રો ગયા વર્ષે પણ 2025માં સરસ મજાનું આવું આખી રાત આયોજન હતું. આ વર્ષે પણ 2026ની ગુરુ પૂર્ણિમા સરસ મજાનું આયોજન, ગુરુ પૂર્ણિમાની સૌદશને દિવસે સરસ મજાનું આયોજન
કરવામાં આવ્યું છે. તો મિત્રો હવે વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપાની 50મી ટૂંક જ સમયમાં એટલે થોડાક જ તે મહિનામાં 50મી પુણ્યતિથિ આવશે. એમાં પણ ગુજરાતમાં સૌથી મોટામાં મોટું અને આમ કહીને આપણે ક્યારેય જોયું ન હોય એવું સરસ મજાનું વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં આયોજન થવા જઈ રહ્યું છે. તો તમે પણ મિત્રો વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપાના સાનિધ્યમાં પધારો અને આ અમારા ગામની મઢુલીએ પણ ક્યારેક ચા પાણી સૌદેશે આવો તો ચા પાણી પીવો અને સરસ મજાનું બધું તમે નિહાળો. પછી તમે પણ કહેશો કે ભાઈ નાના વાત સાચી છે, હાસી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જો આ ચા છે ને, ચા સરસ મજાની એકલા દૂધમાંથી સરસ મજાની ચા બનાવેલી છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે. અને જો આ બાપુ છે અને બાપુનું કામ તો એ છે કે મને સાંભળે ત્યાંથી વર્ષોથી જે સેવાના મંડળનું જે એલાઉન્સ કરવાનું હોય, બટુક ભોજનનું એલાઉન્સ કરવાનું હોય કે કોઈ પણ આ મઢુલીએથી જે એલાઉન્સ કરવાનું હોય તો એલાઉન્સ કરવાની સેવા વર્ષોથી મિત્રો તે કરે છે. અને એના એ અવાજમાં મિત્રો એક જ અવાજમાં એનો એવો ને એવો જ તે અવાજ હજુ પણ એવો ને એવો અવાજ આપણને સાંભળવા મળતો હોય છે. એલાઉન્સ જે કાંઈ પણ બાબતનું કરવાનું હોય મઢુલીએથી વર્ષોથી સેવાનું કાર્ય એ કરી રહ્યા છે. એનું પણ ખૂબ સારું બધાયનું ગામના તમામ લોકોનું સારામાં સારું સેવાનું કાર્ય છે બાપાની મઢુલીમાં. જે કાંઈ સફાઈનું કામ કરવાનું આવતું હોય, જે કાંઈ બધું એવું જે કાંઈ આમાં સુધારા વધારા કરવાનું હોય, તો પછી જે દાતા હોય, પછી જે કાંઈ બીજું કાર્ય કરવાનું હોય ગામના તમામ લોકોનું. પણ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે રમેશભાઈ પછી બાપુ છે એમ અલગ આમ કહે ને તો ખૂબ એટલે ખૂબ એ બંનેનું પણ સારું સેવાનું કાર્ય છે. અને વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપા તો બધાય જ્ઞાતિ, બધાય ધર્મ અને બધાય લોકોને એક સમાન માનવાવાળા બાપુ. એટલે તમે જોઈ શકો છો તે પ્રમાણે બધાય આપણે કોઈ રીતની ભેદભાવ પછી જ્ઞાતિવાદ કે એવો ક્યારેય ધરાઈગામાં તો જરૂર કે થતો જ નથી એવો ક્યારેય. અને બાપાની મઢુલીમાં તો ક્યારેય બધાય સમભાવથી મિત્રો સેવા કરતા હોય છે, પ્રસાદી લેતા હોય છે, બેઠતા હોય છે, બધી રીતે કોઈ દિવસ એવું પણ ક્યારેય કરવામાં આવતું નથી. અને બધાયની સમદ્રષ્ટિ, બધાયમાં વિવેક, આદર્શ, નમ્રતા, ડિસિપ્લિન બધુંય ગામના લોકોમાં ખૂબ સારું જોવા મળે છે. અને આમ કહે તો મહુવા તાલુકામાં ક્યારેક ક્યારેક બધા જે દાખલા દેવાતા હોય શિસ્ત, ડિસિપ્લિનની બાબતે અને વિવેક, આદર્શ જે કાંઈ એ તો ધરાઈ ગામના ઘણી વખત મિત્રો દાખલા દેવાતા હોય છે. અને એમાં આ વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપાની મઢુલી અને બાપાનું સાનિધ્ય એવું જ છે કે તમે ક્યારેય પણ તમે બાપાના ફોટા નજીક કે બાપાની મઢુલીમાં તમે જાઓ તો તમે દુઃખોથી આમ દુઃખભરી તમારી જિંદગી હોય તો પણ તમે ત્યાં જાઓ એટલે એ બધા તમને એમ થાય કે મારા માલામાં કાંઈ દુઃખ છે જ નહીં. અને હાવ શાંતિ તમે અનુભવતા હોય છે. બગદાણા હોય કે પછી બાપાનો ફોટો તમારી ઘેરે હોય, ગમે ત્યાં હોય, તમે એના આગળ બેહો એટલે તમારામાં ખૂબ આનંદની લાગણી થવા મળતી હોય છે અંદરથી કુદરતી રીતે. મેં અનુભવેલી છે એમાં. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે જો ગામજનો ખૂબ સારી એવી બધી સેવાની જે પ્રવૃત્તિ છે તે પણ થતી હોય છે અવારનવાર. એટલે બટુક ભોજન તો વર્ષ દરમિયાન બહુ ઝાઝી વખત થતા હોય છે. એના તો આંકડો આપણે કહી ન શકીએ એટલી વખત થતા હોય છે. દિવસમાં ક્યારેક તો 2 વખત 3 વખત થઈ જતા હોય છે. એટલે ખૂબ દાતાનું કામ સારું છે. અને સેવાનું કામ મેં કીધું એમ રમેશભાઈને એ માટે કહેવા પડે કે આપણે કદાચ 1 દી જઈએ કે 2 દી જઈએ કે અઠવાડિયું જઈએ કે પણ આ તો 365 દિવસ આ બાપાની મઢુલી માટે પોતે તત્પર ઊભા રહેતા હોય છે. એટલે એનું નામ લેવું આવશ્યક છે મિત્રો. કે એને કંઈ વખાણ કરવા કે એવું કંઈ છે નહીં, પરંતુ આ હકીકત છે બધી. તો તમે જોઈ શકો છો સાની પ્રસાદી. અને કોમેન્ટમાં મિત્રો અવશ્ય જણાવજો કે તમારા ગામમાં બાપાની મઢુલીએ કેવું આયોજન થતું હોય છે અને સૌદેશ પૂનમમાં પણ કેવું આયોજન થતું હોય છે એ બધું તમે કોમેન્ટમાં જણાવજો. અને ધરાઈ ગામ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, પ્લોટ વિસ્તાર સંત શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ તમે અવશ્ય એક વખત દર્શન કરવા પધારજો. તમે જોઈ શકો છો બહોળી સંખ્યામાં એ બધી આખી જે 4 વ્હીલ હાલીને જતા હોય, ગાડીઓ લઈને જતા હોય કે બધાને બાળકો વડીલો દ્વારા આદર્શ, વિવેક, નમ્રતા, ડિસિપ્લિન પૂર્વક બધાને આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે પ્રસાદી લેતા જાઓ. અને બધા લે છે. જો સાઈડમાં એક બાજુ પછી બધી વાહનો ગાડીઓ બધું રખાવે, પછી પાછું એ ખડા પગે ઊભા રહે.
ને એ બધા બાળકોથી વડીલો બધાનું કામ ખૂબ એટલે ખૂબ સારું કહેવાય. બધાનું જેટલા એ બધા સેવા કરી રહ્યા છે એનું, પછી પરસાદી લઈ રહ્યા છે એનું પણ બધાનું ખૂબ એટલે ખૂબ સારું કાર્ય ગણાવી શકાય. જો બાપા સીતારામની જય બોલાવી રહ્યા છે. અગાઉ તમને જ્યારે વિડીયો શરૂ કર્યો તે ત્યાં બતાવ્યું હતું. એ બધાને ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી થઈ રહી છે. જો તમે જોઈ શકો છો તે પ્રમાણે. અને મિત્રો, જો તમને ફરી વખત કહી દઉં કે મારે બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર. તો આ જે સરસ મજાની જે કચરો અહીંથી લઈ જવા માટેની જે વ્યવસ્થા છે એ પણ એક વાહન છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ, જય જય સિયારામ. તો મિત્રો, અંતમાં તમને એટલું જ કહેવાનું કે કોઈ પણ જગ્યાએ સારું એવું ધાર્મિક કાર્ય થતું હોય તો તમારું શરીર ઘસાય એવી રીતે પણ તમે સેવા આપતા રહેજો. અને તમારી આર્થિક સ્થિતિ સારી હોય ને તો સારા એવા ધાર્મિક કાર્યમાં તમે દાતા પણ બનતા રહેજો. આવું કરવાથી શું ફાયદો થાય કે એ તો મને ખબર નથી, પરંતુ એટલી અવશ્ય ખબર છે કે આનાથી શાંતિ તમારા જીવનમાં બની રહેતી હોય છે અને ભગવાનના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહેતા હોય છે. અને મિત્રો, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવી દેજો. અને એનાથી પણ સારો વિડીયો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એના કરતાં પણ વધારે સારો વિડીયો લાગ્યો હોય તો આ વિડીયોની લિંક છે ને બધા સુધી પહોંચાડજો, શેર કરજો. સોશિયલ મીડિયા મારફતે, કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે લિંકને શેર કરી શકાતી હોય છે તો શેર કરજો. તો ફરી વખત કહી દઉં કે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ અને બાપા સીતારામ બધાને.